ચાલો દોસ્તો, આજે આપણે મમરાની રેસીપી બનાવીએ, જો સવારમાં નાસ્તામાં કામ આવે। 2 ચમચા જેટલું તેલની જરૂર પડશે। તેલ ગરમ થઈ જાય એટલે મીઠી લીમડીના પાન ઉમેરી દઈશું। एक चमचा જેટલી હળદર, જેટલા પીળા બને એટલા સારા, એકદમ દુકાન જેવા જ। બરોબર, તેલ ગરમ થઈ ગયું છે। આપણે મમરા ઉમેરી દઈશું માય। બરોબર હલાવતા રહીશું। બરોબર મિક્સ થઈ જાય। પછી એમાં મરચું નાખી દઈશું। હલાવતા નથી ફાવતું। થેલી આખી નાખવી છે। મરચું થોડું વધારે નાખી દઈએ। હલાવતા નથી ફાવતું, વેરાય મને નીચે દાજે નહીં એવું હલાવતા રહીશું। મમરા નાજુક હોય છે, તેની એકદમ ધીમી ગેસ ઉપર બનાવવામાં આવે તો સારા બને। સ્વાદ અનુસાર પછી મીઠું એમાં ઉમેરી દઈશું। લાગે છે ને બરોબર તપાસ કરતું રહેવાનું। ભાગે ને એટલે કડક આવવો જોઈએ, કડક થવા જોઈએ તો સારા લાગે ખાવામાં। બરોબર છે। થોડુંક મીઠું ઉમેરી સ્વાદ અનુસાર, નમકીન હોય તો સારું લાગે થોડું। બરોબર ચડી ગયા છે, તૈયાર, લગભગ તૈયાર થઈ ગયા છે। તીખા બનાવવા માટે મરચું થોડું ઉમેરી, થોડું તીખા હોય તો સારું લાગે।
રેડી છે. હવે એમાં ચટપટો મસાલો ઉમેરી દઈએ. લગભગ એમાં 4 ચમચી મસાલો ઉમેર્યો છે તો સ્વાદ સારો આવે. દોસ્તો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયો को लाइक जरूर करें. आगे જરૂર નવા વિડીયો આવશે. જો આપણા મમ્મી તૈયાર છે નાસ્તા માટે. લાગે છે ને દુકાન જેવા જ.